મોર્નિંગ. તો ટેસ્ટ સિરીઝમાં સમ નંબર 10 છે એ ડાઉટ આવ્યો છે, બરાબર. ક્વેશ્ચન છે એ આદિત્યએ લખ્યો છે, તમને દેખાતો હશે કદાચ. a ઇક્વલ ટુ -1 0 1 2, b ઇક્વલ ટુ what 1 3 -1 and 3 -3. Okay, b equal to f a to b, f equal to 1 1 2 3 0 -1 -1 and -3. Here f of 1 equal to 1, f of 2 equal to 3, f of 0 equal to -1, f of -1 equal to -3. Okay, f of 1 equal to 1, f of 1 equal to 1, so fx equal to px plus q, तो f of 1 એટલે p of 1 plus q equal to 1, so p plus q equal to 1. f of 2 equal to 3, f of 2 means p of 2 plus q, 2p plus q equal to 3, 2p plus q means p plus q, p plus q equal to 1, substitute here, so p equal to 2, p equal to 2, then from 1 q equal to -1. અનધર મેથડ, તમને એમ થાય કે આ બેનો તો યુઝ જ ન આવ્યો, તો f ઓફ 0 ઇક્વલ ટુ -1, f ઓફ -1 ઇક્વલ ટુ -3, f ઓફ 0 મીન્સ p ઇન્ટુ 0 પ્લસ q ઇક્વલ ટુ -1, સો q ઇક્વલ ટુ -1. આમાં ડાયરેક્ટ qનો આન્સર આવી ગયો. f ઓફ -1 ઇક્વલ ટુ -3, એનો મિનિંગ f ઓફ -1 p ઇન્ટુ -1 પ્લસ q ઇક્વલ ટુ -3, minus p -1 q equal to -1 equal to -3, so minus p equal to -2, so p equal to 2. હવે કોમ્પ્લેક્સ નંબરમાં થોડીક વાત કરું છું. લાસ્ટ ટાઈમ તમને થોડું પોલાર ફોર્મ સમજાયું હતું, તો એ ટોપિક ફરીવાર લઉં છું. એકચ્યુઅલી કોમ્પ્લેક્સ નંબર આપણે 12થમાં ક્યાંય કામ નહીં લાગે. મેથેમેટિકલી ઇન્ડક્શન, કોમ્પ્લેક્સ નંબર અને આની પછીનું લેસન આજે થોડુંક સ્ટાર્ટ કરીશું, ઇનઇક્વાલિટી, બરાબર, લિનિયર ઇનઇક્વાલિટી. તો એ લેસનોની બહુ જરૂર નથી. લિનિયર ઇક્વાલિટી તો થોડું કંઈ કામ લાગશે, બાકી આ બે તો કાંઈ આવશે જ નહીં. પણ કોમ્પ્લેક્સ નંબરનો ફિઝિક્સમાં થોડો યુઝ છે, એટલે થોડીક વાત કરું. એને પોલાર ફોર્મ કહેવાય. Polar form and principal argument of complex number. Polar form and principal argument of complex number. તો કેમ કરવાનું હોય છે? સપોઝ આ એક સર્કલ છે જેનું સેન્ટર ઓરિજિન રેડિયસ r, એટલે આ જે પોઈન્ટ છે એના કોર્ડિનેટ r0, આ -r0, 0r, 0 -r, બરાબર. આ y એક્સિસ, x એક્સિસ. સપોઝ p એક પોઈન્ટ છે જેના કોર્ડિનેટ a, b. સપોઝ આ એંગલ થીટા છે, તો આટલી લેન્થ r થાય, અને આપણે કહેવું હોય તો આ જે છે pm પરપેન્ડિક્યુલર ટુ x એક્સિસ, તો OM equal to a and PM equal to b.
OM equal to A and PM equal to B. In triangle PMO, cos theta equal to, in triangle PMO, cos theta equal to adjacent side upon hypotenuse and sin theta equal to opposite side upon hypotenuse. Cos theta equal to adjacent side upon hypotenuse, A by R. Sin theta equal to opposite side upon hypotenuse. So A equal to R cos theta, B equal to R sin theta. If Z equal to A plus IB is complex number, then Z equal to R cos theta plus I into R sin theta, means R into cos theta plus I sin theta. Z equal to R into cos theta plus I sin theta. So this is પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ અથવા પોલાર ફોર્મ આને કહેવાય છે. થીટાને પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કહેવાય છે અને આ જે ફોર્મ છે એને પોલાર ફોર્મ કહેવાય છે. હવે તમારે કોસ થીટા સાઇન થીટા, હવે થીટા ઇઝ કોલ્ડ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. And R equal to root A square plus B square. બરાબર, ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી તમે જોઈ શકો R square equal to, અને અહીંયાથી તમે R કહેશો તો Z એને Z એ કહીએ કાંઈ, મોડ્યુલસ R equal to Z equal to root A square plus B square. તો આ તમારે ફિઝિક્સમાં આવવાની થોડી જરૂર પડે. બરાબર, તો ઝેડમાં જે છે એને R cos થીટા R sin થીટા. તો કોમ્પ્લેક્સ નંબરમાં આટલો પાર્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે યાદ રાખજો. બરાબર, તો હવે થોડીક લિનિયર ઇનઇક્વાલિટીની વાત કરી દઉં. બરાબર, આની પછીના લેસનની વાત કરી દઉં. કોમ્પ્લેક્સ નંબર પછી લિનિયર ઇનઇક્વાલિટી. તો લિનિયર ઇનઇક્વાલિટીમાં શું હોય છે? તો થોડીક પહેલાં લાઇનની વાત કરું. તો તમને લાઇનની થોડી વાત કરું. તો લાઇનમાં તમને આવી ખબર હશે કે ભાઈ 2x + 3y = 5. તો ધીસ ઇઝ લિનિયર ઇક્વેશન. ધીસ ઇક્વેશન રેપ્રેઝન્ટ લાઇન. આનો જોમેટ્રિકલી મિનિંગ આવો થાય, લાઇન. તો એ કેવી રીતે? તો જુઓ, તમે 9 કે 8 સ્ટાન્ડર્ડમાં તમે આના ગ્રાફ ડ્રો કર્યા હોય, તમને યાદ કરાવું. એક્સની થોડી આપણે વેલ્યુ લઈએ અને ધ્યાનમાં રાખીને વાયની વેલ્યુ મળશે આપણને. સપોઝ એક્સ તમે 1 લેશો, x = 1, તો y = 5 - 2/3. સો y = 1. બરાબર, x = 1 લેશો તો x = -2 લેવો સપોઝ, તો શું થશે? 5 - 2 × -2 એટલે +4. 5 + 4 9 / 3 એટલે 3. બરાબર, હજી એકાદી કોઈ વેલ્યુ લઈ લઈએ. બરાબર, એક્સ એટલે આપણે એવું કંઈક લઈએ છીએ કે જેથી કેન્સલ થઈ જાય. એક્સ એટલે 5/2 લઈએ તો શું થઈ જાય? 2 × 5/2 એટલે 5. 5 - 5 0. 0 / 3 0. બરાબર, હવે
આપણે ગ્રાફ ઉપર વાત કરીએ તો એક્સ એક્સિસ વાય એક્સિસ ખબર તમને 0 1 2 3 4 -1 -2 -3 1 2 4 -1 -2 -3 બરાબર. taking x equal to 1 then y equal to 1, x equal to 1 then y equal to 1. x equal to 1, y equal to 1. x equal to -2 then y equal to +3, x equal to -2 then y equal to +3, x equal to 5/2 then y equal to 0, x 5/2 એટલે 2.5, y equal to 0. તો જુઓ તમે ગ્રાફ પેપર હોય તો તમને એક્ઝેક્ટ ખબર પડે કે આ જે છે એ એક સ્ટ્રેટ લાઇન બતાવે. 2x + 3y = 5 આ જે ગ્રાફ છે એ એક સ્ટ્રેટ લાઇન બતાવે અને લિનિયર ઇક્વેશન કહેવાય. તમે ગ્રાફ પેપર ઉપર ડ્રો કરશો તો બધા જ પોઈન્ટ કોલિનિયર પોઝિશનમાં જ આવે, એ કંઈ આઉટસાઇડનું નહીં આવે. તમે એક્સની કોઈ પણ બિગ વેલ્યુ લ્યો કે માઇનસમાં હોય તો એને ધ્યાનમાં રાખીને વાય આવશે, પણ આવશે આ સ્ટ્રેટ લાઇન ઉપર જ. એટલે લિનિયર છે એ હંમેશા એક લાઇન રેપ્રેઝન્ટ કરે, સ્ટ્રેટ લાઇન રેપ્રેઝન્ટ કરે. હવે કોઈ વાર તમને આવું કીધું હોય કે એક્સ વાય સચ દેટ 2x + 3y - 5 > 0, સપોઝ એમ કે > 0, તો આ તમારા માટે નવું છે કે ભાઈ આ જે 2x + 3y = 5 છે એ ગ્રાફ છે એ એક લાઇન રેપ્રેઝન્ટ કરે. તો > 0 એ શું રેપ્રેઝન્ટ કરે? તો એક રિજિયન રેપ્રેઝન્ટ કરે, એક એરિયા રેપ્રેઝન્ટ કરે. તો કે તો એને આપણે કેવી રીતે બતાવાય અથવા કઈ સાઈડની શું વાત કરવા માગે? તો સપોઝ આપણે કોઈ એક પોઈન્ટ લઈએ, સપોઝ 0 0, આમાં 0 0 સબસ્ટિટ્યૂટ કરીએ તો શું થાય? તો કે 0 × 2 × 0 + 3 × 0 -5. તો 0 + 0 - 5, -5 > 0, તો કે નો, -5 ઇઝ << 0. તો એનો મિનિંગ એવો થયો કે ઓરિજિન સાઈડ નથી લેવાનું, ઓરિજિનથી ઓપોઝિટ સાઈડ. એટલે એનો મિનિંગ એવો થયો કે આ રિજિયન છે. તમને એમ કીધું હોય કે 2x + 3y - 5 > 0, તો આ પાર્ટ થાય. હવે તમને એવું કીધું હોય કે 2x + 3y - 5 << 0, તો કે તો કયો પાર્ટ આવે? તો કે તો આમાં ઓરિજિન મૂકીએ તો શું થાય? તો કે 2 × 0, 0 + 0 - 5, તો 0 - 5 એટલે -5, -5 એક્ઝેક્ટ -5 હોય તો એ 0થી લેસ છે. એનો મિનિંગ એવો થયો કે આ ગ્રાફ છે એ આમ આવશે. 2x + 3y - 5 << 0. 2x + 3y - 5 = 0, તો કે તો પછી લાઈન પોતે આવી જાય. આ જે છે સ્ટ્રેટ લાઈન, એનું ઇક્વેશન શું છે? તો કે 2x + 3y - 5 = 0. આપણે 2x + 3y = 5 કીધું છે, તો એનો મિનિંગ અહીંયા 2x + 3y - 5 = 0. એટલે લાઇન અને લાઇનનો આ સાઈડનો પાર્ટ ઇટ ઇઝ << 0, અને લાઇનની પહેલી સાઈડનો પાર્ટ એ 2x + 3y - 5 > 0, અને લાઇન એક્ઝેક્ટ છે એ શું રેપ્રેઝન્ટ કરે છે? તો કે 2x + 3y - 5 = 0. તો આ તમને લિનિયર ઇક્વાલિટીની થોડીક વાત કરી, બરાબર. વર્ટિકલ કે હોરિઝોન્ટલ ગ્રાફ આવે, વર્ટિકલ લાઇન કે હોરિઝોન્ટલ લાઇનની વાત આવે સ્પેશિયલ, તો તમારે કેમ બતાવવાનું છે? વર્ટિકલ લાઇન તમને એમ કે x = 5, તો આનો આપણે ગ્રાફ ડ્રો કરવો છે.
તો આનો ગ્રાફ કેમ રેપ્રેઝેન્ટ થાય? તો કે x ઇક્વલ ટુ 5, y ઇઝ એનીથિંગ. y તમે જો આનો આપણે ટેબલ બનાવવું હોય તો આવું બનશે. એક્સની વેલ્યુ 5, વાયની વેલ્યુ 0 લ્યો, વાયની વેલ્યુ -1 લ્યો, વાયની વેલ્યુ +1 લ્યો, વાય ગમે તે લ્યો, એક્સની વેલ્યુ 5. એનો મિનિંગ એવો થયો કે વાય ઇક્વલ ટુ 0 લ્યો તો એક્સ તો 5 જ થશે. તો વાય કોર્ડિનેટ 0 અને એક્સ કોર્ડિનેટ 5, વાય કોર્ડિનેટ 1 અને એક્સ કોર્ડિનેટ 5, વાય કોર્ડિનેટ 2 અને એક્સ કોર્ડિનેટ 5, 3 અને 5, 4 અને 5, -1 ને 5. તો એનો મિનિંગ એવો છે ગ્રાફ છે એ આવી સ્ટ્રેટ લાઇન રેપ્રેઝેન્ટ કરે. આને કહેવાય છે વર્ટિકલ લાઇન. શું કહેવાય છે? વર્ટિકલ લાઇન. એક્સ ઇક્વલ ટુ 5. સિમિલરલી હોરિઝોન્ટલ લાઇન કેવી હોય? તો હોરિઝોન્ટલ લાઇન છે y ઇક્વલ ટુ 5 કેવી હોય તો આવી થાય. અને હોરિઝોન્ટલ લાઇન આ જે છે એ ગ્રાફને હોરિઝોન્ટલ લાઇન કહેવામાં આવે. કે એક્સ ગમે તે હોય, એક્સ 0 લ્યો તો y ઇક્વલ ટુ 5, એટલે આ 0 5, આ જે પોઈન્ટ છે ને 0 5 કહેવાય. એક્સ 1 લ્યો તો y 5, એક્સ 2 લેશો તો y 5, એક્સ ઇક્વલ ટુ 3 લેશો તો y કોર્ડિનેટ 5, એક્સ ઇક્વલ ટુ -1 લેશો તો y કોર્ડિનેટ 5. તો x ઇઝ એનીથિંગ, y ઇક્વલ ટુ 5 ઇઝ કોન્સ્ટન્ટ. તો y ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હોય તો એને હોરિઝોન્ટલ લાઇન કહેવાય, x ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હોય તો એને વર્ટિકલ લાઇન કહેવાય. આ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ પૂરતું છે, તમારે ખાલી જો સમજાય તો યાદ રાખવાના. તો હોમવર્કમાં તમને એમ કહું કે આવો ગ્રાફ એક ડ્રો કરી નાખજો પહેલાં, 2x + 3y - 5 = 0નો. પછી ગ્રેટર દેન 0 તો આ સાઈડનો પાર્ટ, લેસ દેન 0 તો આ સાઈડનો પાર્ટ, ઇક્વલ ટુ 0 એટલે આમાં ઇક્વલ ટુ 0 હોય તો રેડ પાર્ટ અને રેડ પાર્ટનો આ સાઈડનો બધું આવી જાય. કદાચ અહીંયા ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 કહે તો પછી લાઇને આવી જાય અને લાઇનનો આ સાઈડનો પાર્ટ આવી જાય. તો લિનિયર ઇક્વાલિટીમાં આટલું ખાલી તમારે સમજવાનું છે, બાકી જરૂર નહીં પડે ક્યાંય આપણે, બરાબર. અને જ્યાં જરૂર પડે ત્યાં વર્ટિકલ લાઇન એક લેસન આવશે ત્યાં મારા વર્ટિકલ લાઇન, હોરિઝોન્ટલ લાઇન ને આવી લાઇન એની હું વાત કરીશ જ તમારી યારે, બરાબર. ઓકે, તો તમને ઇન્ટરેસ્ટ પડે એ લોકો લિનિયર ઇનઇક્વાલિટીના થોડાક સમ કરજો, બરાબર. થેન્ક યુ.